નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્યમાં ફરી એકવાર માવઠારૂપી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો કઈ તારીખોમાં આ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, કયા વિસ્તારોમાં દેખાઈ રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો રાજ્યમાં પાછલા સમયની અંદર ટૂંકા ગાળાની અંદર બે માવઠા જોવા મળ્યા હતા અને ત્યારબાદ વધુ એક માવઠારૂપી વરસાદનો ખતરો અત્યારે દેખાઈ રહ્યો છે। તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 20 એપ્રિલથી લઈ અને 23 એપ્રિલ એટલે કે 20, 21, 22 અને 23 આ જે સમયગાળો છે આ સમયગાળાની અંદર માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે। મુખ્યત્વે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતાનો માહોલ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારે ગરમીના તપારો છે તે ધીમી ગતિએ ઉપર જઈ રહ્યો છે અને તાપમાન છે તેમાં વધારો થતો નજર પડી રહ્યો છે। એ વચ્ચે ફરીથી માવઠારૂપી વરસાદનો ખતરો છે તે ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થઈ શકે છે, કારણ કે કેરીનો પાક છે તેમાં માવઠું થાય તો વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો કયા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તે જોઈએ તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે આ માવઠાની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો મતલબ કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે તેમાં માવઠાની અસર જોવા મળે, પરંતુ આ જે માવઠું છે તે સાર્વત્રિક ન હોય પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં માવઠું થતું હોય, પરંતુ એ સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટું જોવા મળે, વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધુ અસર જોવા મળે અને ત્યારબાદ તેની અસર છે તે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને તેને લાગુ છે મધ્ય ગુજરાતના ભાગો છે અને પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ વેધર મોડેલોના અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ વધુ કોઈ મોટો ખતરો જણાતો નથી, પરંતુ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ વિસ્તારમાં ક્યાંક ક્યાંક વાતાવરણમાં અસ્થિરતાને કારણે સીમિત વિસ્તારમાં માવઠાની શક્યતાઓને નકારી શકાય નહીં, એટલે ખાસ સાવચેતી રાખવી। અન્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કોઈ જોખમ દેખાતું નથી। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એકંદરે 20 થી 23 તારીખનો સમયગાળો છે તેમાં કોઈ ખાસ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી, પરંતુ મધ્ય ગુજરાતને લાગુ છે ઉત્તર ગુજરાતના ખૂબ જ સીમિત વિસ્તાર હોય ત્યાં થોડો વાતાવરણમાં પલટો જોવા મળે, બાકી ખાસ કોઈ મોટા માવઠાની શક્યતાઓ એ ભાગોમાં પણ જણાતી નથી। મુખ્ય અસર દક્ષિણ ગુજરાત અને તેને લાગુ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારના અત્યારના સંકેતો દેખાઈ રહ્યા છે। જો કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો તે બાબતની અપડેટ આપવામાં આવશે, પરંતુ અત્યારે આ જે વિસ્તારો જણાવ્યા છે તે ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવી।